નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું રસિક સર, સ્વામિનારાયણ સ્કૂલ વસ્તડી. આજે આપણે ધોરણ 12 કોમર્સના વિષયમાં છેલ્લે આપણે ભાગીદારીની નિવૃત્તિ ભાગ 1 અંતર્ગત આપણે શીખ્યા. હવે આજે આપણે પ્રથમ ભાગ જે છે ભાગીદારનો, તેનો છેલ્લો વિભાગ છે, છેલ્લો પાઠ, ભાગીદારી પેઢીનું વિસર્જન. ત્યાર પછી આ પહેલો ભાગ આપણે સંપૂર્ણ થઈ જશે. તો આજે આપણે ભાગીદારીનું વિસર્જન, જે ભાગીદારી પેઢીનું વિસર્જન છે, તેના વિશે ચર્ચા કરવાની છે. તો આપણો આ 7મો પાઠ છે ભાગીદારીનું, કે ભાગીદારી પેઢીનું વિસર્જન. તો આજે આપણે વિસર્જન વિશે ચર્ચા કરવાની છે. તો જો ગુણભારની આપણે વાત કરીએ તો પરીક્ષાની દ્રષ્ટિએ આ પ્રકરણ જે છે 8 માર્કનું છે, જેમાં 1 માર્ક છે વિકલ્પ, 1 માર્કનો એક પ્રશ્ન અને 3 માર્કની 2 આમનોંધના પ્રશ્ન પૂછાય છે. તો આમ પરીક્ષાની દ્રષ્ટિએ ગુણભાર 8 માર્કનો છે. 1 વિકલ્પ, 1 માર્કનો એક પ્રશ્ન અને 3 માર્કની 2 આમનોંધ. આમ કરીને 8 માર્કનો ગુણભાર આને ફાળવવામાં આવેલો છે. તો હવે ભાગીદારનો પ્રવેશ આપણે કરાવ્યો, ભાગીદારની નિવૃત્તિ કરાવી. તો હવે નિવૃત્તિ અને પ્રવેશ બાદ ભાગીદારી પેઢીનું વિસર્જન કરવાનું છે. એટલે ભાગીદારી પેઢી સદંતર બંધ કરવાની છે, વિસર્જન કરવાનું છે. તો વિસર્જન એટલે શું? વિસર્જન કેવી રીતે થાય? વિસર્જનના સંજોગો, ભાગીદારીનું વિસર્જન એટલે શું, ભાગીદારી પેઢીનું વિસર્જન એટલે શું, એવા મુદ્દાની ચર્ચા આપણે આ વિસર્જન અંતર્ગત કરવાની છે. ટૂંકમાં એવું કહી શકાય, વિસર્જન એટલે વીખી નાખવું, છૂટું પાડી દેવું, બંધ કરી દેવું. અહીંયા આપણે ભાગીદારી પેઢીનું વિસર્જન કરવાનું છે. એટલે કે ભાગીદારી પેઢીને બંધ કરી દેવી, એટલે ભાગીદારી પેઢીનું વિસર્જન થયું કહેવાય. ટૂંકમાં જ્યારે ધંધો જ બંધ કરી દેવામાં આવે એટલે ભાગીદારી પેઢીનું વિસર્જન થયું કહેવાય. તો જેની આપણે શરૂઆત કરીએ તો ભાગીદારી પેઢીનું જે પુનર્ગઠન, પછી ભાગીદારીને પ્રવેશ કરાયો, પછી ભાગીદારની નિવૃત્તિ થઈ. તો આ બધામાં માત્ર ભાગીદારીનું પ્રમાણ બદલાતું હતું, ભાગીદારો બદલાતા હતા. એટલે જ્યારે ભાગીદારો બદલાય, ભાગીદારીનું પ્રમાણ બદલાય, વધુ ઓછું થાય, જેને આપણે ભાગીદારીનું વિસર્જન કહીએ છીએ. એટલે કે ભાગીદારીના વિસર્જનમાં માત્ર ભાગીદારીના જે નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ હોય છે તેમાં વધારો ઘટાડો થાય, ફેરફાર થાય. એટલે કે નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ બદલાય, તેને આપણે ભાગીદારીનું વિસર્જન કહીએ છીએ. ટૂંકમાં ભાગીદારીનું વિસર્જન એટલે નફા નુકસાનની વહેંચણીમાં થતો ફેરફાર. કોઈ પણ કારણસર ફેરફાર થાય, નિવૃત્તિના કારણે, પ્રવેશના કારણે, મૃત્યુના કારણે, તો આવા કારણોસર જ્યારે ભાગીદારી પેઢીના ભાગીદારો વચ્ચે નફા નુકસાનની જે વહેંચણી છે તેનું પ્રમાણ બદલાય, જેને આપણે ભાગીદારીનું વિસર્જન કહીએ છીએ.
ત્યાર પછી ભાગીદારી પેઢીનું વિસર્જન એટલે શું? તો ભાગીદારીનું વિસર્જન અને ભાગીદારી પેઢીનું વિસર્જન બે અલગ બાબત છે. આપણે ચર્ચા કરવાની છે ભાગીદારી પેઢીનું વિસર્જન. હવે ભાગીદારી પેઢીનું વિસર્જન એટલે કે કોઈ પણ કારણસર ભાગીદારી પેઢીનો ધંધો સદંતર બંધ થઈ જાય, કાયમી ધોરણે ધંધો સમેટી લેવામાં આવે, તેનું અસ્તિત્વ મિટાવી દેવામાં આવે, તેને આપણે ભાગીદારી પેઢીનું વિસર્જન કહીએ છીએ. એટલે કે ભાગીદારી પેઢીનું વિસર્જન એટલે ધંધો કાયમી ધોરણે બંધ થાય, તેનું અસ્તિત્વ મિટાવી દેવામાં આવે, એટલે ભાગીદારી પેઢીનું વિસર્જન થયું કહેવાય. ભાગીદારીના વિસર્જનથી ધંધો ચાલુ રહેશે, જ્યારે ભાગીદારી પેઢીના વિસર્જનથી ધંધો ચાલુ રહેતો નથી, પણ ધંધો આપોઆપ બંધ થઈ જાય છે. તો ભાગીદારીનું વિસર્જન શું, ભાગીદારી પેઢીનું વિસર્જન શું, તેનો બરાબર અર્થ આપણે સમજી લીધો કે ભાગીદારીનું વિસર્જન એટલે કોઈ પણ કારણસર નફા નુકસાનની વહેંચણીમાં થતો ફેરફાર, જ્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન એટલે કે ધંધો સદંતર બંધ થઈ જાય, કાયમી ધોરણે તેનું અસ્તિત્વ મિટાવી દેવામાં આવે, તેને આપણે ભાગીદારી પેઢીનું વિસર્જન કહીશું. તો બેયનો અર્થ આપણને સમજાય પછી આપણે થોડાક આગળ વધીએ કે ભાગીદારી પેઢીનું જે વિસર્જન છે એ કેટલી રીતે કેવી રીતે થાય. તો ભાગીદારી પેઢીનું જે વિસર્જન છે એ બે રીતે થાય છે. ભાગીદારી પેઢીનું વિસર્જન કેટલી રીતે થાય? તો બે રીતે વિસર્જન થાય છે. અમે બે રીતમાં, એમાં પહેલી રીત છે સામાન્ય વિસર્જન, જેને મરજિયાત વિસર્જન કહેવાય છે. જ્યારે બીજું વિસર્જન છે અદાલત દ્વારા, જેને ફરજિયાત વિસર્જન કહેવામાં આવે છે. આમ ભાગીદારી પેઢીનું જે વિસર્જન છે એ બે પ્રકારે થઈ શકે: સામાન્ય વિસર્જન અને અદાલત દ્વારા, મરજિયાત વિસર્જન અને ફરજિયાત વિસર્જન. હવે વિસર્જન કરવાનું કારણ શું? શા માટે વિસર્જન થાય? એના સંજોગો કયા કયા હોઈ શકે કે જેથી ભાગીદારી પેઢીનું વિસર્જન કરવું પડે? તો સામાન્ય વિસર્જન માટેના પણ સંજોગો કે કારણો હોઈ શકે. અદાલત દ્વારા વિસર્જનના પણ કારણો અલગ અલગ હોઈ શકે કે જેના કારણે આપણે ધંધો બંધ કરવો પડે. તો કેવા સંજોગો ઊભા થાય તો ધંધાને બંધ કરવાની પરિસ્થિતિ આવે? તો જેના આપણે સંજોગોની ચર્ચા કરીએ તો ભાગીદારીનું વિસર્જન છે બે રીતે થાય: સામાન્ય વિસર્જન, જેને આપણે મરજિયાત વિસર્જન કહીશું, અદાલત દ્વારા વિસર્જન, જેને આપણે ફરજિયાત વિસર્જનથી ઓળખશું. તો પહેલી બાબતની આપણે ચર્ચા કરીએ કે સામાન્ય વિસર્જનના સંજોગો કયા કયા હોઈ શકે, શા માટે, કયા કારણોસર ભાગીદારી પેઢીનું સામાન્ય વિસર્જન એટલે કે બંધ કરી દેવામાં આવતી હોય છે. તો તેના જુદા જુદા ઘણા બધા કારણો છે કે જેને લીધે ધંધો સમેટી લેવામાં આવે, ધંધો બંધ કરવામાં આવે, એટલે કે પેઢીનું વિસર્જન કરવામાં આવે. તો તેના સંજોગોની જો આપણે વાત કરીએ તો સામાન્ય વિસર્જનના સંજોગોમાં પહેલું છે સર્વસંમતિ. સર્વ એટલે બધા, ની સંમતિ. ધંધો કરવામાં જેટલા ભાગીદારો હોય, 2, 3 કે તેથી વધારે, તો બધા ભાગીદારો જો સંમત થાય કે અમે આપણે ધંધો છે એ બંધ કરી દેવો છે, ધંધો સમેટી લેવો છે, તો બધા ભાગીદારો જો સંમત હોય તો સર્વસંમતિથી ભાગીદારીનો ધંધો બંધ કરી દેવામાં આવે છે. એટલે કે ભાગીદારી પેઢી બંધ થાય છે. એટલે કે આમ દરેક જણ, જો દરેક ભાગીદાર સંમત થાય તો દરેક ભાગીદારોની સંમતિથી જ્યારે ધંધો બંધ કરવામાં આવે
તો તેને સર્વસંમતિથી વિસર્જન થયું કહેવાય, જેમાં દરેક ભાગીદારોની સંમતિ લેવી પડે છે. તો પહેલું જ સંજોગ છે કે સર્વસંમતિ બધા ભાગીદારોની હોવી જોઈએ બંધ કરવા માટેની. બીજું કારણ છે કરાર દ્વારા. જ્યારે ભાગીદારી પેઢીની શરૂઆત કરી હોય ત્યારે એમાં કરાર કરેલો હોય, તો કરારનો સમય પૂરો થતો હોય, નિશ્ચિત સમય માટે ભાગીદારી શરૂ થઈ હોય, તો કરારમાં દર્શાવ્યા પ્રમાણે જો સમય મર્યાદા પૂરી થઈ રહેતી હોય, કરાર પૂરો થઈ રહેતો હોય, તો તેવા સંજોગોમાં પણ સામાન્ય વિસર્જન કરવામાં આવતું હોય છે. કે 2 વર્ષ માટે 3 વર્ષ માટે કરાર કરેલો હોય અને કરારની સમય મર્યાદા પૂરી થઈ જાય તો કરારમાં જણાવ્યા પ્રમાણે પેઢીનું વિસર્જન કરવામાં થાય છે, એટલે કે બંધ કરવામાં આવે છે. તો કરાર દ્વારા વિસર્જન થાય છે. ત્રીજું છે કાયદા દ્વારા. ક્યારેક એવા કાયદાના સંજોગો પણ આવી જાય કે કાયદાના સંજોગો આવા પેઢી આવી જાય તો પણ ધંધો છે એ બંધ કરવો પડતો હોય છે. કે કોઈ ભાગીદાર અસ્થિર મગજનો થાય, કોઈ ભાગીદાર નાદાર થાય, કોઈ ભાગીદાર અદાલતમાં અરજી કરે, તો આવા સંજોગો અનુસાર કાયદા મુજબ પણ ભાગીદારી પેઢી છે એ બંધ કરી દેવી પડતી હોય છે. તે પણ એક સામાન્ય સંજોગ ગણી શકાય. ત્યાર પછી ચોક્કસ ઘટના. ચોક્કસ ઘટના એટલે કોઈ પણ ચોક્કસ કામ માટે જ્યારે ભાગીદારી કરવામાં આવેલી હોય તો એ કાર્ય પૂરું થાય એટલે આપોઆપ ભાગીદારી પેઢીનું વિસર્જન થાય. દાખલા તરીકે કોઈ પુલ બાંધવા માટેનું કામકાજ રાખેલ હોય ને તેના માટે ભાગીદારી કરેલી હોય, કોઈ બાંધકામ માટે કોઈ ભાગીદારી કરેલી હોય, કોઈ ચોક્કસ કામ માટે ભાગીદારી કરેલી હોય, તો પુલનું બાંધકામ પૂરું થાય કે કોઈ મકાનનું બાંધકામ પૂરું થાય કે એવા સંજોગો આવી જાય કે અમે ભાગીદારી પેઢી આગળ ચાલી શકે તેવું નથી, તો આવી ચોક્કસ ઘટના બને એટલે કે એને સમય મર્યાદા પૂરી થાય એટલે આપોઆપ પેઢીનું વિસર્જન કરવું પડે છે. તો તેને ચોક્કસ ઘટનાને કારણે જે કાર્ય પૂરું થાય એટલે આપણે ભાગીદારી પેઢી છે એનું વિસર્જન આપોઆપ થઈ જાય છે. એટલે કે ચોક્કસ ઘટનાને કારણે નોટિસ દ્વારા, કોઈ ભાગીદાર દ્વારા નોટિસ આપવામાં આવે ધંધો બંધ કરવા અંગે, તો નોટિસ દ્વારા પણ ધંધાનું વિસર્જન છે એ કરવું પડે છે. તો આવા સામાન્ય સંજોગો જ્યારે ઉદ્ભવે ત્યારે ભાગીદારી પેઢી આપોઆપ બંધ થઈ જાય છે અથવા તો તેને સમેટી લેવામાં આવતી હોય છે. તો આવા બધા કારણોસર જ્યારે ભાગીદારી પેઢી બંધ થાય તો તેને મરજિયાત વિસર્જન કે સામાન્ય વિસર્જનથી ઓળખવામાં આવે છે. બીજું વિસર્જન છે અદાલત દ્વારા વિસર્જનના સંજોગો. અદાલત દ્વારા, કાયદા દ્વારા પણ એવા ઘણા સંજોગો બનતા હોય છે કે ધંધો ફરજિયાત તમારે બંધ કરી દેવો જોઈએ, જેને આપણે ફરજિયાત વિસર્જન અથવા તો અદાલત દ્વારા વિસર્જનથી ઓળખી શકીએ. કે અદાલત આપણને હુકમ કરે કે આજથી આ તમારો ધંધો છે એ ગેરકાયદેસર બને છે અને તમે એમાં ધંધો કરી શકશો નહીં, એટલે આપોઆપ ધંધાનું છે એ વિસર્જન થઈ શકતું હોય છે. તો તેના માટેના પણ સંજોગોની આપણે ચર્ચા કરીએ તો અસ્થિર મગજ. કોઈ ભાગીદાર અસ્થિર મગજનો થાય, કરાર કરવાને લાયક ન રહે કે કોઈ દસ્તાવેજ તૈયાર કરવા માટે અશક્ત બની જાય, એટલે કે કોઈ પણ કારણસર ભાગીદારનું કોઈનું મગજ અસ્થિર થઈ જાય, પાગલ થઈ જાય, તો ત્યારે કાયદા દ્વારા, અદાલત દ્વારા તે ધંધો છે બંધ કરાવવામાં આવતો હોય છે. એટલે કે કોઈ ભાગીદાર અસ્થિર મગજનો થાય તો અદાલત તેને બંધ કરવા માટેનો હુકમ કરે છે. બીજું છે કે ફરજો બજાવવા અશક્ત થઈ જાય. કોઈ ભાગીદાર કે બધા ભાગીદારો પોતાની જે ફરજો છે તે ફરજો પૂરી કરી શકે નહીં, ફરજો અદા કરી શકે નહીં, તેના માટે તે અશક્ત બની જાય.
તો પછી ધંધો છે એ આપોઆપ બંધ થઈ જતો હોય છે. એટલે કે પોતાની જે ફરજો હોય એ ફરજો પૂરી ન કરી શકે અથવા તો ફરજ પૂરી કરવામાં અશક્ત થઈ જાય તો ધંધો આપોઆપ સમેટી લેવો પડે અથવા તો અદાલત તેને બંધ કરાવી દેતો હોય છે. ત્યાર પછી વર્તન, ભાગીદારી પેઢીનું વર્તન કે કોઈ ભાગીદારનું વર્તન હંમેશા કાયદાની વિરુદ્ધનું હોય અથવા તો ધંધાની વિરુદ્ધનું હોય, પેઢીની વિરુદ્ધનું હોય ત્યારે ધંધો છે એ બંધ કરવો પડે છે. એટલે કે તે ભાગીદાર સતત એવું વર્તન કરતો હોય કે ધંધાને નુકસાન થાય, પેઢીના હિતની વિરુદ્ધ હોય, સમાજના હિતની વિરુદ્ધ હોય તેવું જો કાર્ય પેઢી દ્વારા થતું હોય કે કોઈ ભાગીદાર દ્વારા થતું હોય ત્યારે અદાલત તેને બંધ કરવા માટેનો હુકમ કરે છે. તો કોઈ ભાગીદાર જ્યારે પોતાનું હિત છે એને વિરુદ્ધનું કાર્ય કરે ત્યારે અદાલત દ્વારા તે પેઢીનું વિસર્જન કરવા માટેનો હુકમ કરવામાં આવે છે. ત્યાર પછી ઈરાદાપૂર્વક શરત ભંગ કરવામાં આવે. ભાગીદારો છે વારંવાર કે કોઈ ઈરાદાપૂર્વક જે શરતો નક્કી કરી હોય તેનો શરત ભંગ કરે, જાણે અજાણે થાય તો કોઈ બાબત ગણાય, પણ ખ્યાલ હોવા છતાં કોઈ નિયમોનો ભંગ કરે, કોઈ શરતોનો ભંગ કરે, વારંવાર જો આવું બનતું રહે તો અદાલત તેને બંધ કરવા માટેનો હુકમ કરે છે. એટલે કે તે ફરજિયાત વિસર્જન કરવું પડે છે. ત્યાર પછી પેઢી સતત ખોટ કરતી હોય, ધંધો ચલાવવો શક્ય ન હોય, ધંધામાં કાયમ ખોટમાં વધારો થતો હોય ત્યારે પણ તેને બંધ કરવા માટેનો જે કોઈ બનાવ છે એ બનતો હોય છે. એટલે કે પેઢી સતત ખોટ કરતી હોય, ધંધો ચલાવવો શક્ય ન હોય ત્યારે પણ ધંધો છે એ બંધ થઈ જાય એટલે કે પેઢીનું વિસર્જન કરવામાં આવતું હોય છે. ત્યાર પછી ધંધો ગેરકાયદેસર ન બને. ભાગીદારી પેઢીમાં જે કોઈ માલનું ઉત્પાદન થતું હોય કે જે કોઈ ધંધો કરવામાં આવતો હોય તે ગેરકાયદેસર થાય તો આવો ગેરકાયદેસર ધંધો ચાલુ રાખી શકાતો નથી. તો જો અદાલતને એવું ધ્યાનમાં આવે અથવા અદાલતને કોઈ દ્વારા જાણ કરવામાં આવે તો અદાલત તે ધંધાને બંધ કરવા માટેનો હુકમ કરતી હોય છે અને તેને ફરજિયાત પેઢીનું વિસર્જન કરવું પડે છે. તો આમાં ઘણા બધા કારણોસર ભાગીદારી પેઢી બંધ થઈ જતી હોય છે એટલે કે પેઢીનું વિસર્જન કરવું પડે છે. એટલે કે અદાલત દ્વારા કે સામાન્ય વિસર્જન, મરજિયાત વિસર્જન કે ફરજિયાત વિસર્જન કરવું પડે છે. તો બંનેના સંજોગો આપણે બરાબર સમજ્યા કે મરજિયાત વિસર્જન એટલે શું અને ફરજિયાત વિસર્જન એટલે શું. તો જ્યારે ભાગીદારોની સંમતિથી વિસર્જન થાય, ચોક્કસ ઘટનાને કારણે વિસર્જન થાય તો એ સામાન્ય સંજોગો ગણાય. જ્યારે અદાલત તેને બંધ કરવા માટેની ચિઠ્ઠી આપે, નોટિસ આપે અને જ્યારે ધંધો બંધ કરવામાં આવે, ગેરકાયદેસર ધંધો હોય, શરત ભંગ થતી હોય, નિયમો જળવાતા ન હોય, કોઈ ભાગીદાર નાદાર જાહેર થાય, અસ્થિર મગજનો થાય તો અદાલત દ્વારા તેને બંધ કરવામાં આવતો હોય છે. તો આવા કારણોસર ભાગીદારી પેઢીનું વિસર્જન કરવું પડે છે અને પેઢી ચાલુ રહી શકતી નથી. તો આ પ્રમાણે ભાગીદારીનું વિસર્જન એટલે શું, ભાગીદારી પેઢીનું વિસર્જન એટલે શું, વિસર્જન કેટલી રીતે થઈ શકે, સામાન્ય વિસર્જન એટલે શું તેના સંજોગો, ફરજિયાત વિસર્જન એટલે શું તેના સંજોગો, કારણોની આપણે ચર્ચા કરી. તો આ બધાના સારાંશમાં આપણે જોઈએ કે ભાગીદારીનું વિસર્જન અને ભાગીદારી પેઢીનું વિસર્જન એ બંને વચ્ચે શું તફાવત છે. ભાગીદારીનું વિસર્જન એટલે શું અને ભાગીદારી પેઢીનું વિસર્જન એટલે શું, બંને વચ્ચે કોઈ ચોક્કસ તફાવત છે. તો આપણે તફાવતના મુદ્દા પણ આ ચર્ચામાં લીધા જ છે તો તેની પણ આપણે ચર્ચા કરી લઈએ. તો ભાગીદારીનું વિસર્જન અને ભાગીદારી પેઢીનું વિસર્જન વચ્ચે શું તફાવત રહેલો છે. તો પહેલો જ તફાવત અર્થની દૃષ્ટિએ જોઈએ
કે ભાગીદારીનું વિસર્જન એટલે શું? તો ભાગીદારીનું વિસર્જન એટલે કોઈ ભાગીદારની નિવૃત્તિ, પ્રવેશ કે ભાગીદારીનું જ્યારે પ્રમાણ બદલાય, નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ બદલવામાં આવે તો તેને આપણે ભાગીદારીનું વિસર્જન કહીએ છીએ. જ્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન એટલે ધંધો કાયમી ધોરણે બંધ કરવામાં આવે, ધંધાનું અસ્તિત્વ જ મિટાવી દેવામાં આવે તો તેને આપણે ભાગીદારી પેઢીનું વિસર્જન ગણશું. તો ટૂંકમાં જ્યારે ભાગીદારીનું પ્રમાણ બદલાય તો તેને ભાગીદારીનું વિસર્જન કહેવામાં આવે છે. અને ભાગીદારી સદંતર બંધ થઈ જાય, પેઢી જ બંધ થઈ જાય તેને ભાગીદારી પેઢીનું વિસર્જન કહેવાય છે. ચોપડા. ભાગીદારીનું જ્યારે વિસર્જન થાય ત્યારે તેના ચોપડા ચાલુ રાખવામાં આવે છે, કારણ કે ધંધો ચાલુ રહેતો હોય છે એટલે ચોપડા બંધ થતા નથી. એટલે કે ભાગીદારીના વિસર્જનથી તેના જે ચોપડા હોય છે તે ચાલુ રાખવામાં આવે છે. જ્યારે ભાગીદારીના પેઢીનું જ્યારે વિસર્જન થાય ત્યારે ધંધો જ બંધ થઈ જાય છે, પેઢીનું જ અસ્તિત્વ જો મટી જતું હોય તો પછી ચોપડા ચાલુ રહેતા નથી, એટલે કે ચોપડા પણ બંધ કરવામાં આવે છે. મિલકત અને દેવા. પેઢીના ચોપડામાં જે મિલકતો અને દેવા દર્શાવેલા હોય તો ભાગીદારીનું જ્યારે વિસર્જન થાય ત્યારે તે મિલકતો અને દેવાનું પુનઃમૂલ્યાંકન કરવામાં આવે છે. એટલે કે નવી કિંમતો, ચાલુ કિંમતો મિલકતો અને દેવાની નક્કી કરીને તેને દર્શાવવામાં આવતી હોય છે. જ્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન થાય ત્યારે મિલકતો વેચી દેવામાં આવે છે અને દેવા જે કોઈ હોય તે ચૂકવી દેવામાં આવે છે. એટલે કે તેની નવી કિંમતો નક્કી કરવામાં આવતી નથી, પણ દરેક મિલકતો, તમામ મિલકતો વેચી દેવામાં આવે છે અને તમામ દેવાથી ચૂકવી દેવામાં આવતા હોય છે. નફા નુકસાનનું પ્રમાણ. જ્યારે ભાગીદારીનું વિસર્જન થાય ત્યારે નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ છે બદલવામાં આવતું હોય છે, વધારો કે ઘટાડો થતો હોય છે. અમુક ભાગીદારને લાભ થાય, અમુક ભાગીદારને ખોટ જતી હોય છે, ત્યાગ કરતા હોય છે. જ્યારે ભાગીદારીના પેઢીના વિસર્જનથી આવા પ્રમાણ બદલવાની કોઈ વાત જ નથી, કારણ કે ધંધો સદંતર બંધ થઈ જતો હોય તેથી નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ છે એ ચાલુ રહેતું નથી, અથવા તો તે કાયમી બંધ કરવામાં આવતું હોય છે. તો ભાગીદારી પેઢીનું વિસર્જન વિશે આપણે સરસ મજાની ચર્ચા કરી, જેનું આપ સતત રટણ કરતા રહેશો, પુસ્તક દ્વારા પણ તે સમજતા રહેશો તો આપણને સમજવામાં કોઈ તકલીફ નહીં પડે. અને ગુણભારની દૃષ્ટિએ પણ આ સ્વાધ્યાય અગત્યનું છે, પ્રકરણ અગત્યનું છે, તો આપણે એને સતત શીખતા રહીશું. જે કોઈ નવી માહિતી આપણને આપવામાં આવે તે આપણે યાદ રાખશું અને આ જે દરેક મુદ્દા છે જે આપણે બરાબર ધ્યાનપૂર્વક વાંચશું, એનો અર્થ કરશું, ન સમજાય તો ગમે ત્યારે પૂછી શકશું. તો ખૂબ જ સરસ રીતે નાનું એવું પ્રકરણ છે, ગુણભારની દૃષ્ટિએ ઘણા બધા ગુણ છે, તો આપણે તેને ખાસ શીખશું. અને આ પ્રકરણથી આપણે પહેલો ભાગ છે એ પૂરો થાય છે. બીજો ભાગ જે આખો છે એ કંપની વિશેનો છે. પહેલો જે ભાગ હતો એ ભાગીદારો વિશેનો હતો, તો તેના માટેનું આ છેલ્લું પ્રકરણ છે, ભાગીદારી પેઢીનું વિસર્જન. તો આપણે સતત એને યાદ રાખશું, વાંચશું, પુસ્તક દ્વારા પણ તેનું આપણે વાંચન કરશું, મુદ્દાઓ ટાંકતા રહીશું અને મુદ્દાઓ જે યાદ રાખવા માટેના હોય તેને આપણે યાદ રાખશું. થેન્ક યુ.